चंद्र प्रभु चरण कमल मुझ मस्तक भावे भक्ति नहीं चूक आखड़ी काल मोक्ष मार्ग मुंजाय अविरोध पणे करी तमे प्रगट समझायो। परमात्मा श्रीमद राजचंद्र भगवानना वचनावृत वंचाय छे। मोक्षमाळा पહોંચીએ ને ત્યાં જોડે આ બે પુસ્તકો લેવા કેટલાક પાઠ તો એને મળતા આવે છે। शिक्षा पाठ बीजो सर्वमान्य धर्म धर्म तत्व जो पूछो माने तो संभळावू ने तने जे सिद्धांत सकळनो सार सर्वमान्य सो ने हितकार वाक्यु भाषण मां भगवान धर्म न बीजो दया समान अभय दान साथे संतोष जो प्राणी ने दळवा आदोष सत्यशील ने सगण दान दया होइने रया प्रमाण दया नहीं तो ए नहीं एक विना सूर्य की रण नहीं पुष्प पाखड़ी जादू पाय जिन्नवर ने ज्ञान नहीं आज्ञाय सर्व जीवन इच्छो सुख महावीर शिक्षा सर्वदर्शने ए उपदेश एकांते नहीं विशेष सर्व प्रकार जिननो बोध दया दया निर्मल अविरोध ए भवतारक सुंदर राम धरिए तरी करी उत्साह धर्म सकल ए शुभमू ए वण धर्म सदा प्रतिकूल तत्वरूप थी के ओळखे ते जन पहुंचे शाश्वत सुखे शांतिनाथ भगवान प्रसिद्ध राजचंद्र करुणा के विवेचन शब्दना अर्थ आप्या છે। सर्वमान्य धर्म अमुक जैन वैष्णव एम सांप्रदायिक धर्म नहीं पण सर्वमान्य धर्म क्यों सर्वमान्य धर्म सर्व जीवों ने मान्य आत्मानो धर्म सौने सरखो लागू पड़े मथारू शू के सर्वमान्य धर्म कृपादेव कहे छे के धर्म तत्व एटले धर्मनो स्वरूप मने पूछो छो तो ते मने घणुं प्रिय होवाथी तमने सेती समजावुं छुं। अहीं दया अने धर्मनुं स्वरूप छे एम कहेवुं छे, दया ए धर्मनुं स्वरूप छे एम कहेवुं छे। ए सर्वशास्त्रनो सार छे। बधा धर्मों ने मान्य है अने सर्व जीवों हित करनार है। दया धर्म पाळे तो सुख थाया ज। आ बीजी कड़ीनो अर्थ कहे छे भगवाने संवत्सरण में दिए ध्वनि थी कहूं के दया समान बीजो कोई धर्म नहीं। भाख्यू भाषण में भगवान
દયા સમાન બીજો કોઈ ધર્મ નથી. દયા ધર્મ સર્વોત્કૃષ્ટ છે, બધામાં ઉત્કૃષ્ટ ધર્મ. તેથી દોષોને દળવા, નાશ કરવા માટે જીવોને અભયદાન અને સંતોષ આપો. શું ભગવાને સંવત્સરણમાં દિવ્ય ધ્વનિથી કહ્યું? કેવી ધ્વનિ? દિવ્ય ધ્વનિ. કે દયા જેવો ધર્મ બીજો નથી. ઉત્કૃષ્ટ ધર્મ હોય તો દયા છે. બધા ધર્મમાં દયા પહેલો. 5 મહાવ્રતમાં અહિંસા પહેલું. દયા ધર્મ કો મૂળ હૈ. તેથી દોષોને દળવા, નાશ કરવા માટે જીવોને અભયદાન અને સંતોષ આપો. અભયદાન એને મારશો નહીં, અભયદાન મળી. બસ અભય થઈ ગયો. અભયદાન જેવું કોઈ દાન નથી. કોઈને અન્નદાન આપીએ, વસ્ત્રદાન આપીએ, ગાયનું દાન આપીએ, અભયદાન શ્રેષ્ઠ છે. કોઈને ખાવાનું આપીએ પણ કંઈક કાલ તને મારી નાખવો છે, ભાવે ને ખાવાનું. તને સરસ કપડાં પહેરાવીએ, ધનુષ્ય પહેરાવીએ, પણ કાલ તને કાપી નાખવો છે, કેવું થાય? એને અભયદાન આપીએ તો બધા કરતા શ્રેષ્ઠ છે. સત્ય, શીલ અને સગ્રહદાન દયા હોય તો શોભે. દયા વગરનો કોઈ ધર્મ નથી, અને બીજા ધર્મ દયા વગર શોભે નહીં. વાસ્તવિક કહેવાય. જેમ સૂર્ય હોય તો કિરણો પ્રકાશે, તેમ દયારૂપી સૂર્ય હોય તો સત્યશીલ દાન વગેરે શોભે. ક્યારે શોભે? દયા હોય તો. સાચો હોય પણ દયા ન હોય તો નકામું. દાન આપે પણ દયા ન હોય તો નકામું. ચોથી કડી. એક પુષ્પમાં ખડીને ડૂબવા જેટલી પણ ભગવાનની આજ્ઞા નથી. અને સર્વજીવનું સુખી છો, પ્રાણી માત્ર સુખી થાવ, એવી મહાવીર ભગવાનની મુખ્ય આજ્ઞા છે. માહણો માહણો શબ્દના કરનાર. 5મું, બધા ધર્મોમાં દયાનો જ ઉપદેશ છે. અન્ય ધર્મ હોય પણ તે એકાંતે છે, સંપૂર્ણ નથી. સંપૂર્ણ દયા હોય તો જૈનમાં છે. એટલે સ્યાદવાદ પૂર્વક નથી, અને વિશેષ એટલે ભેદપૂર્વક નથી. પણ શ્રી જિનેશ્વર ભગવાનનો બોધ તો સર્વ પ્રકારે નિર્મળ દયા, નિર્દોષ દયા અને અવિરોધ દયા, અર્થાત મુનિને પાડવાની દયા, ગ્રસ્તને પાડવાની દયા, એમ સ્યાદવાદ પૂર્વક છે. દયાના ઊંડા ભેદ જૈન ધર્મ છે. સંપૂર્ણ દયા જૈન ધર્મ છે. બીજો તો દયાને નામે પાછું ભેગું હિંસા આવી જાય. ગ્રસ્તને પાડવાની દયા એમ સાદવાદ પૂર્વક છે. કોઈ રીતે વિરોધ ના આવે. દયા દયા, નિર્મળ અવિરોધ. દોષ ન લાગે એવો પવિત્ર બોધ ભગવાને કર્યો છે. 6ઠી કડી. દયા પાડવી એ સંસાર તરવાનો સુંદર માર્ગ છે. ધરીએ તરીએ કરી ઉત્સાહ. માટે એવો ધર્મ ધારણ કરીએ
અને સંસાર સાગર તરવાનો પુરુષાર્થ ઉત્સાહથી કરીએ. ધરીએ કરી ઉત્સાહથી ધર્મ. બધા ધર્મનું પવિત્ર મૂળ દયા છે. દયા ન હોય તો ધર્મ અધર્મ રૂપ છે. દયા નથી તો ધર્મ નથી. 7મી કડી. દયા ધર્મનું સ્વરૂપ યથાર્થ જે ઓળખે તે શાશ્વત સુખે તે મોક્ષે જાય. સાચી દયા પાળે તે મોક્ષે. દયા ધર્મનું સાચું સ્વરૂપ ઓળખે એને લક્ષ્ય ક્યાં જાય? આત્મામાં. સાચું સુખ તો આત્માનું સુખ તે છે. એટલે કોઈ પણ જીવ એના આત્માનું સાચું સુખ પામે એવી દયા. બાકી વ્યવહારિક દયા છે પણ એ સંપૂર્ણ નથી. દયા ધર્મનું સ્વરૂપ યથાર્થ જે ઓળખે તે શાશ્વત સુખે એટલે મોક્ષે જાય. શ્રી રાજચંદ્ર કહે છે કે શાંતિનાથ ભગવાન દયાના પ્રભાવે સિદ્ધ થયા. એ વાત પ્રસિદ્ધ છે. શાંતિનાથ ભગવાનના પૂર્વભાવમાં વાત આવે છે. જેમ શિબી રાધાની વાત આવે છે ને એવી એ નામ જ ફેર છે. તે ભાવમાં શાંતિનાથ નાયક ભાવમાં એમની દયા વિશે દેવલોકમાં ખ્યાતિ. દેવો બે પરીક્ષા કરવા આવે છે. એક ઓલો થઈને આવ્યો ને એક બાદ થઈને આવ્યો. ઓલો થઈને આવ્યો અને શાંતિનાથ ભગવાનના પૂર્વભૌમમાં રાજા છે એના ખોળા આવીને બેઠો. પેલો બાદ આવ્યો દેવ બાદ થઈને આવ્યો. કે છે રાજા આ મને મારો ભક્ષ આપી દે ને તું મરી જઈશ ખાધા વગર. રાજા તો કસારું કરવું શું અને જેવો કોને જીવાડવો? આ ખાધા વગર મરી જશે. મારો ભક્ષ છે. પછી રાજા એના બરોબર મોસ કાપીને આપે છે પણ પેલો દેવ છે તો તાજું ઊંચું જ ના થાય. છેવટે આખું શરીર મૂકે છે. ત્યાં પછી પેલા દેવ પ્રગટ થાય છે. અમે તારી પરીક્ષા કરવા આવ્યા હતા. દયા ધર્મનું સ્વરૂપ યથાર્થ જે ઓળખે તે શાશ્વત સુખે એટલે મોક્ષે જાય. શ્રી રાજચંદ્ર કહે છે કે શાંતિનાથ ભગવાન દયાના પ્રભાવે સિદ્ધ થયા. એ વાત પ્રસિદ્ધ છે. ત્રીજે ભવે મેઘરથરાજાના ભાવમાં કબૂર પ્રત્યે દયા દર્શાવી. તેના જેટલું પોતાના શરીરમાંથી મોસ આપવા માંડ્યું પણ કબૂતરને મારવા દીધું નહીં. એ દયાના પ્રભાવથી મેઘરાજા શાંતિનાથ ભગવાન થઈ મોક્ષે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કેવળ કરુણામૂર્તિ છો. દિનબંધુ દીનનાથ પાપી પરમ અનાથ છું. ગ્રહો પ્રભુજી હાથ કૃપાળુ. ગ્રહો પ્રભુજી હાથ.
દયાનો પાઠ જોયો. શરૂઆત જ મોક્ષમાળાની કૃપાળુદેવે દયાથી કરી. પોતે કેવળ કરુણા મૂર્તિ છે. દયા દયા દયા. કઈ દયા? આ જીવ અનંતકાળના પરિભ્રમણમાંથી, જન્મ મરણના ચક્કરમાંથી વહેલો વહેલો છૂટે એ જ દયા. અને હું પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. પાપી અનંતકાળથી બ્રહ્મચારીજી કહે છે આ જીવ કશાય કરતાં ભૂંડો છે, પોતાના આત્માનું અનંતકાળથી ખૂન કરતો આવ્યો છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણમાં રહીને. એટલે પાપી પોતે પોતાનો વેરી, પોતે પોતાનો વેરી. એ ખૂન કર્યું હોય, હિંસા કરી હોય તેનું ફળ તો ભોગવવું જ પડે. પોતે પોતાના આત્માની દયા નથી ખાતો, વિભાવમાં રાચે છે. એની સજા રૂપે એને 4 ગતિ 24 દંડક અનંતકાલથી રખડે છે. એટલે આપણે દયા જોયું, દયા દયા નિર્મળ અવિરોધ. એટલે છેલ્લે પોતાના આત્માની દયા ખાય, ખબર પડે, પછી જ ખરેખર તો બીજાની દયા કરી શકે. પડમમ નાણમ તયો દયા. પહેલાં જ્ઞાન, પછી દયા. દયાનું રૂપ જ ખબર નથી જીવને, તો દયા કેવી રીતે કરે? એટલે બ્રહ્મચારીજીએ આખો પાઠ લખ્યો છે, પ્રજ્ઞાબોધમાં 4થો પાઠ, દયાની પરમ ધર્મતા. હવે આ પાઠનું મથાળું તો કૃપાળુદેવે આપેલું, પાછું આપણે જોયું એમ. અને બ્રહ્મચારીજી એ કૃપાળુદેવના હૃદયની વાત દયા વિશે બધી લખે છે. દોહરામાં જ છે, દીન દયાળ દયા કરો પરમ ધર્મ આધાર, તુમ સમ સમર્થ કોઈ નહીં આત્મબોધ દાતાર. શરૂઆત જ જ્યાં સુધી કશાયનું રૂપ ન જાણે કે કશાય કાઢવાની કોશિશ ન કરે ત્યાં સુધી દયા કેવી? તો કરતો હોય તો એ મોહ દયા હોય. જો સગા સંબંધી જ્ઞાતિ સમાજને દયા કરતો હોય તો એ મોહ દયા હોય, કાં માન માટે કરતો હોય. પૂર્ણ બંધાય. એકાંતે નિષેધ નથી. છૂટવાનું કારણ ત્યારે જ થાય જ્યારે સામેવાળો જીવ વહેલો વહેલો સંસાર પરિભ્રમણથી છૂટે, એ મગજમાં રાખી અને પોતે પણ છૂટે. છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. આ દયા હોય, પછી એ દયા ફળે, આત્માર્થે લેખે લાગે. નહીં તો પુણ્ય કરે અમરાપુર પામે, અંતે 84 દ્રવ્ય ભાવરૂપ ભેદથી કહો કરી વિસ્તાર, મધુરી વાણી ગુરુતણી ભાવ જગાવે સાર. દ્રવ્ય અને ભાવ દયાના કૃપાળુદેવે તો મોક્ષમાળામાં આખો પાઠે લખ્યો છે દયાના પ્રકારમાં. અહીંયા બ્રહ્મચારીજીએ ટૂંકમાં લીધું છે. જગમાં જન્મી સ્વાર્થમય કરતો કાર્ય અનેક, પર દુઃખ રજ દેખું નહીં ધરતો નહીં વિવેક. અનંત કાળથી અનંત ગતિમાં રખડ્યા કર્યો છે, વ્યવહારિક કાર્યો કર્યા કરે, આયુષ પૂરું થઈ જાય. અને આવા મનુષ્ય ભોગો પણ અનંતવાર પ્રાપ્ત કર્યા. પર દુઃખ રજ દેખું નહીં ધરતો નહીં વિવેક. અને વિવેક છે જ નહીં કાંઈ. ખરેખર તો દયા ક્યારે જન્મે? એ વિવેક જન્મે કે હું શરીર નહીં આત્મા છું, અને સામેવાળો જીવ પણ શરીર નહીં ને આત્મા છે, ત્યારે જ વિવેક જન્મે. એવો વિવેક જન્મે ત્યારે દયા પ્રગટે, અને એ દયા એને છૂટવાનું કારણ થાય. અબુધ અવિવેકી છતાં શરણે રાખો નાથ, ઈચ્છું ઉત્સંગે રમું સસલા સમ શશી સાથ. સસલાને ખબર નથી, ચંદ્ર સાથે રમે છે. પછી લખે છે, ચંદ્ર પ્રભાસમ તુજ ગુણે સ્વરૂપ મુજ જણાય, માગું તુજ ગુણ રમણતા દયા કરો ગુરુ રાય. કેવળ કરુણા મૂર્તિ કે તમે દયા કરો. હું તો અબુધ છું, પામર છું, અધમ અધમ છું. આ આશ્રય ભાવ આવે પછી એને ગુરુના વચન આત્મસાત થાય, અને પછી દયાનું રૂપ સમજાય. અને જે પોતાના આત્માને છોડવાનું નક્કી કરે એ બીજાના બંધનમાં જ કેવી રીતે આવે? બીજાને દુઃખનું નિમિત્ત જ કેવી રીતે થાય? પછી એને સમજાઈ ગયું કે અનંતકાળથી હું રખડું છું મારા દોષે. પછી દોષ કરવાનું બંધ કરી દે તો બીજાના ગુનામાં કેવી રીતે આવે? આ સાચી દયા. સમાજ સેવા કરી અને દયા કરવી છે એ કદાચ કોઈને ન નડે, એ મોટામાં મોટી દયા છે. પછી તમે કહ્યું છે ને કે પપ્પા પાપ ન કીજીએ પુણ્ય કિયા 12,000. માર ભાવને મારવા તું જ ઉપદેશ અપાર. અપૂર્વ અવસરમાં છે ને ક્રોધ પ્રત્યે ક્રોધ સભા, મેં લખ્યું છે માર ભાવને મારવા. મારવાનો જે ભાવ છે એને જ મારી નાખ. માર ભાવને મારવા તું જ ઉપદેશ અપાર, અણુ પણ જીવ હિંસા નહીં તું જ ઉર માહી ઉદાર.
સૂક્ષ્મ સુખ દયા, માણો માણો કર્મના શબ્દના કરનાર, હણવાનું જ નથી આ દયા સાચી. તો કેવળ કરુણા મૂર્તિ તું, સૌ જીવને હિતકાર, દયા કરી દર્શાવતું દયા ધર્મ સુખકાર. એ કૃપાદેવ મને દયાનું મૂળ રૂપ જણાવો, એટલે હું પછી એ આચરું અને તારી કૃપાપાત્ર થાવ અને હું છૂટી જાઉં. લખે છે, દયા પ્રતાપે દીપતું જગમાં સુંદર સર્વ, દયાવેલ વિસ્તારવા યોજાયા સૌ પર્વ. દયાની વેલ વિકાસ પામે. આ બધા પર્વો છે. પર્યુષણ, કૃપાદેવની પાચમ, દે વિલય દિવસ, દિવાળીની સમાધિ મરણની માળા, કાર્તિકી પૂનમ, મહાવીર જયંતિ, મહાવીર નિર્વાણ દિવસ. આ બધા દિવસો શા માટે ઉજાણા છે? આપણે ઉત્સવ તરીકે ઉજવીએ ખરા અહોભાવથી. બ્રહ્મચારીજીનો દેહ વિલય દિવસ, પ્રભુશ્રીજીનો દેહ વિલય દિવસ, વૈશાખ સુદ આઠમે માળા કરીએ 36. આ બધા પર્વો સ્વદયા માટે છે. અને એ જાગે એટલે પછી દયાનું સામ્રાજ્ય ખીલે. એટલે લગે છે, દયાવેલ વિસ્તારવા યોજાયા સૌ પર્વ, અને દયા પ્રતાપે દીપતું જગમાં સુંદર સર્વ. આ સત્પુરુષના યોગ બલથી બધું ચાલી રહ્યું છે. સૌભાગભાઈને કૃપાદુ લખે છે ને, પછી વરસાદ કોને માટે વરસશે, સૂર્ય કોને માટે ઉગશે? આ સત્પુરુષના દયાના પ્રતાપે આ બધું ચાલી રહ્યું છે. એમ એ અહોભાવ આવે, એનો આશ્રય ગ્રહણ કરે, ત્યારે દયાનું મહાત્મ્ય સમજાય. દયાપાળથી થંભ્યો દરિયો જળભંડાર, જગત ડુબાડી દે નહીં એ અચરજ ઉદ્ધાર. કથાના યુગમાં ઘણી બધી વાર્તાઓ આવે છે દયાથી શું શું થાય છે. જૈનમાં આવે છે, જૈનેતરમાં આવે છે. નદીના પૂર થંભી જાય, નદીના વેણ બદલી જાય. જીવ દયામાં યજ્ઞરૂપ વૃષ્ટિ વશ કરનાર, હિંસા જગમાં જ્યાં વધી દુકાળ પડનાર. જીવ દયા મહાયજ્ઞ. યજ્ઞ વ્યવહારમાં વરસાદ ન આવે ત્યારે યજ્ઞ કરે, ધુવાડા કરે ઘીઓમે. એ ધુવાડાથી કેટલા વાદળા થાય ઘી બાળીને. પછી વૈજ્ઞાનિક કારણે આપે તાર્કબત કે એ અગ્નિના ધુવાડાથી વાદળ બંધાય અને વાદળનું વરસાદ આવશે. 100 મણ ઘી નાખે તો કેટલા વાદળા બંધાય અને કેટલું પાણી આવે. એટલે અહીંયા કહે છે, જીવ દયામાં યજ્ઞરૂપ. ખરી દયા તો આ છે યજ્ઞ. બધા જીવો દયા કરીને પુણ્યશાળી હોય બધા, અને પુણ્યની બધી પુણ્ય ધારક હોય, પછી આવા દુકાળ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, ધરતીકંપ એ થાય. જ્યારે આ દયા ધર્મનો નાશ થઈ જાય, પાપ વધી જાય, પુણ્ય તળિયા ઝાટક થઈ જાય, ત્યારે હમણાં કોરોનાની મહામારી ચાલે છે ને, કોરોનાની શું થાય? એટલે કહે છે, જીવ દયામાં યજ્ઞરૂપ વૃષ્ટિ વશ કરનાર, હિંસા જગમાં જ્યાં વધી દુકાળ પણ પડનાર. હિંસા વધે, દયા શૂન્ય આચરણ થઈ જાય. પછી ઉપર કોઈ દેવ બેઠા નથી, જગત કરતા બેઠા નથી દુઃખ આપવા માટે. આ પ્રકૃતિનો નિયમ છે. પ્રકૃતિ પોષતી હતી, પ્રકૃતિની વિરોધ આચરણ કરે, દયા છોડી દે. ઝાડ પાન, પશુ પક્ષી, ખાવામાં પીવામાં દયા છે જ નહીં. એટલે દયાનું સામ્રાજ્ય નાશ પામે. એટલે પ્રકૃતિ નિયમથી દુઃખનું સામ્રાજ્ય ઊભું થાય. એટલે પછી અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, ધરતીકંપ થાય, સુનામી થાય, આવા કોરોના થાય. 6-8 મહિનાથી ચાલે છે અને હજી કોઈ ઓછું થવાના ચિહ્નો દેખાતા નથી. પછી જેના જેના આયુકર્મ પૂરા થવાના હોય એ બધા જાય, અને જેને દુઃખી થવાનું હોય, અશતા ભોગવવાની હોય, એ પાછળ રહી જાય ભોગવવા માટે. એટલે કહે છે, હિંસા જગમાં જ્યાં વધી દુકાળ પણ પડનાર. આ પ્રકૃતિનો નિયમ છે, કોઈ ઉપર સજા કરવાવાળો નથી. તું જ તારો બેલી તારણહાર, અને તું જ તને નરકમાં લઈ જા. વૈતરણીની પીડા ઉપજાવનારી તું જ છો, અને સ્વર્ગના સુખ અને મોક્ષ લઈ જનાર તું જ છો. ભાવ તારા હાથમાં છે, અને ભાવ એવા હોય એ પ્રમાણે આચરણ થાય. રાતોરાત દેખાય નહીં. કારણ કાર્યનો સંબંધ આપણી અલ્પમતીથી આપણને બેસે નહીં, પણ કેવળીએ જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યું છે આ બધું, કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી પછી તો ઓટ ને ઓટ પછી જુવાળ. વારા પછી વારો, આજે તારો અને કાલે મારો. સાસા ક્રિયા એ આયા ફલવતી.
ખાવાનો વિવેક નહીં, પીવાનો વિવેક નહીં. ગાયને ઘાસ નાખતો હોય, પણ પછી ગાયના માંસમાંથી, ગાયના હાડકાના જિલેટિનમાંથી જે આઈસ્ક્રીમ, બિસ્કિટ, ચોકલેટ બની હોય તો વાપરતો જ હોય. તો કઈ દયા? કબૂતરને ચણ નાખતો હોય અને પક્ષીઓ ઉપર પ્રયોગ કરેલા, સસલાઓ ઉપર પ્રયોગ કરેલા બધા કોસ્મેટિક વાપરતો હોય. લિપસ્ટિક, નખરંગ, હેર ડાય, લોશન, પરફ્યુમ, ડિઓડોરન્ટ. પછી પાંજરાપોળમાં ઘાસ નાખવા જાય, ચબૂતરા બંધાવે, પરબ કરે અને ચામડાના બધા પર્સ વાપરે, પટ્ટા વાપરે, થેલા વાપરે શોખ માટે. અરે નાગની કાચળીના બધા વપરાય છે. નાગના, વાઘના, સિંહના, નાગના, ચિત્તાના ચામડામાંથી બધું વાપરેલું, બનાવેલું. એમાં એ મોટાઈ સમજે છે. દયા ક્યાં? ગાયે શું માગેલું? ગાયે ઘાસ માગ્યું જ નથી આપણી આગળ. એનું દૂધ ન લઈ લઈએ, એને મારી ન નાખીએ, એનું ચામડું માટે એને મારી ન નાખીએ, એના માંસ માટે એને મારી ન નાખીએ, એના ઉપર પ્રયોગ કરવા માટે એને મારી ન નાખીએ. તો વિજ્ઞાન, આધુનિકતા અને મોડર્નાઇઝેશનને નામે જીવ દયા ભૂલી જ ગયો છે. એટલે હિંસા જગમાં જ્યાં વધી, દુકાળ પણ પડનાર. પછી આવા બધા રોગો થાય. વૈજ્ઞાનિક રીતે આપણે ગોઠવવા બેસે કે આને લીધે આમ ને આને લીધે આમ, પણ એ તો પછી જે બંધાણું એ પ્રમાણે જ અસર થાય. એક ભેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે. દયા મંત્રથી વશ કરો સ્વાર્થ પિશાચ મહાન, ખાવ ખાવ વધી બધું જગ કરશે વેરાન. દયા આવે, પુણ્ય. આપણે સાંભળ્યું છે ને, તીર્થંકરના સમોવસરણમાં વાઘ, સિંહ, હિંસક પશુઓ બકરાની હિંસા ન કરે. અરે એ તો ઠીક, એ તો શ્રદ્ધાનો વિષય છે અને ખોટું છે જ નહીં કંઈ આગમમાં. પણ આ કાળે, આ ક્ષેત્રે પરમ કુપોદો ઈડરમાં વિચરતા હોય, વાઘ આવે, વરુ આવે, એકલું આવે તો કે મોહન આજે મગન કેમ નથી આવ્યો? એટલે એ દયાનું એટલું સામ્રાજ્ય મજબૂત હોય કે સામેવાળાને પણ અસર કરે ને હિંસા શમી જાય. શાસ્ત્રમાં તો છે જ, ખોટું છે જ નહીં, પણ આપણને બુદ્ધિમાં ન ઉતરે એટલે શ્રદ્ધાપૂર્વક માનવું પડે, ડરના મેરે માનવું પડે. આ તો બનેલા પ્રસંગો છે. ઠાકરસિંહે જોયેલું છે, પ્રભુશ્રીજીએ જોયેલું છે, બીજા મુનિઓએ જોયેલું છે. મુનિ, અહીં વાઘ અવારનવાર આવે છે, તમારે ભયનું કારણ નથી, શાંતિથી બેસજો. કોપલદેવ જાય અને વાઘ આવીને પાણી પીને વયો જાય. બહુ જ ચાલતો હોય ને પાણી પીને વયો જાય, ઊભો રહીને વયો જાય. કેવી રીતે વયો જાય? તે બંદૂક લઈને ઊભા હતા. દયાનું સામ્રાજ્ય હોય. આપણે એવા પ્રયોગ નથી કરવાના, કેમ કે આપણે હજી વ્યવહારના ઠેકાણા નથી. આપણા અભક્ષ ખોરાક ખાઈએ છીએ આપણે બોલીએ રોજ, દોઈ બીસ અભક જીન ગાયો, સો બી નિષદીને ભુંજાયો, એમ કરીને પાછું રોજ કે હું ખાઉં છું. પછી પ્રાર્થના સફળ કેમ થાય? સમજાઈ ગયું એને કે આ અભક્ષ છે. ભૂતકાલ કી ક્ષમા સફળ જબ હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા, કે આ મને હિતનું કારણ નથી, આ દયાનું કારણ નથી, આ હિંસાનું કારણ છે. તો માને માન્યતાનું ફળ નથી કોપોલ કે દશાનું ફળ છે 397. હું માનું છું. આચરણમાં આવવું જોઈએ ને. પ્રમાદ તો જતો નથી. શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો રે, વંદ્ય તરુ ઉપમ ફળ પામે, સંયમ ઠાણ નો આવ્યો રે. દયા ક્યાં? ખાવાના ઠેકાણા નહીં, પીવાના ઠેકાણા નહીં, અભક્ષ આહાર ખાય અને પર્યુષણ આવે ને એક બે પશુને છોડાવી લે. પણ તે કેટલું અભક્ષ ખાધું આખા વર્ષમાં, કેટલા જીવની હિંસા થઈ. તે અને તારા કુટુંબીઓએ, તારા સ્નેહી સંબંધીઓ, તારા મિત્રો આ બંધ કરી દીધું તો કેટલા જીવ બચી જાત.
એટલે દયા મંત્રથી વશ કરો સ્વાર્થ પિશાચ મહાન, ખાવ ખાવ વધી બધું જગત કરશે વેરાન, ધરે દયા માતા સમય વત્સલતા સુવિશાળ, શરણાગતને દે શરણ લે સૌની સંભાળ. દયાનું સામ્રાજ્ય પછી કુપદ હમણાં આવ્યું ને, અભય દાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ. એને એમ કહે કાલે તને રાજા બનાવી દઈશું અને પ્રમ દિવસે પછી તને મારી નાખશું, તો એને આનંદ આવે? ઈદના બોકડા જેવું થાય ને, ખવડાવી જાડો કરે, ઈદની વાટ જોતા હોય બકરી ઈદની. એ દયા છે? સ્વજન સમા સૌ જગ જીવો, વિશ્વ મહાન કુટુંબ, દયા વિશાલ ધરો ઉરે, ટળે અનાદિ દંભ. વસુધા એવા કુટુંબ, બ્રહ્મચારી લખે છે ને કે હવે સ્વ પર દયાને કારણે વસુધા એવ કુટુંબ કરીને હું નીકળી જાઉં છું. આપણે એટલી તો બધી હિંમત નથી, પણ વ્યવહારિક આચરણમાં પણ ખાવા પીવામાં પણ ઉપયોગ રાખીને દયા પાળવાની કોશિશ કરીએ વિતરાગની આજ્ઞા પ્રમાણે, તો એ દયા પાળવાના પુણ્ય હિસાબે ધીરે ધીરે બુદ્ધિ નિર્મળ થશે અને દયા પાળવાના સંજોગો મળશે. પછી દયા જીવન જેનું બની તેની સન્મુખ સર્વ, સિંહ હાથી અહીં નોળિયા, વેર ભૂલે તેજી ગર્વ. હમણાં આવ્યું ને, સાપ અને નોળિયો અને સિંહ અને હાથી જન્મથી જ વેર હોય. દયાનું સામ્રાજ્ય છે તીર્થંકર, કેવળી, કુપોલદો જેવા આ પકાળનો દાખલો. વીરસદના જંગલી પાડા દોડતા દયાના સામ્રાજ્ય છે. અહિંસાના બધા ભાગ્યા. સૌભાગભાઈ, ડુંગરજીભાઈ, અંબાલાલભાઈ ઊભા રહ્યા. કુપોલદો કે અહીંયા આવીને શાંત થઈ જશે. તો આ દયાનું સામ્રાજ્ય. સુરપતિ નરપતિ સેવવા, ચરણ ચહે દિન રાત, વાણી ગુણ ખાણી બને, સુણતા ધર્મ પ્રભાત. આવે છે ને પછી તો કેવળી તીર્થંકરને ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે. બ્રહ્મચારી લખે છે ને અતિશયશાળી આપ, એનો મહિમા વધે. આપણે મહિમા નથી વધારવો, આપણે એક ગુણ પેદા કરવો છે, છૂટવાનો. વેદ મંત્રના ઘોષથી કરે યજ્ઞ દે દાન, પણ હિંસા સહ ધર્મ તે વિષ મિશ્રિત પકવાન. જૈનેતરમાં આવા યજ્ઞો થાય છે. પછી અશ્વમેઘ યજ્ઞ, અજામેઘ યજ્ઞ, સર્પમેઘ યજ્ઞ, નરમેઘ યજ્ઞ. પછી કેમ કે પુણ્ય બંધાય ને એટલે સ્વર્ગલોક મળે. પણ ઓલા પશુ હમણાં એના તો કે એને સ્વર્ગલોક મળે. એને પૂછ્યું હતું કે તારે સ્વર્ગે જવું જ કે નહીં? યજ્ઞમાં બકરાને હોમ્યો, ઘોડાને હોમ્યો, એને પૂછેલું કે તારે સ્વર્ગમાં આવવું છે મારી સાથે? બફમ છે વાણી પુરાણની, જૂઠ મંડાણની. કુપાઉદેવે ગાંધીજીના 27 પ્રશ્નમાં પ્રશ્ન છે યજ્ઞનો, કરાય કે નહીં? કુપાઉદે લખ્યું છે વ્યવહારિક પુણ્ય થાય, એમાં જીવ દયા થાય, થોડું દાન ધર્મ કરે, પશુ પંખીને, બ્રાહ્મણોને, ગરીબને. પણ ઈશ્વરના ધામમાં રહીને હિંસા થાય છે, એટલે ઈશ્વરના ધામમાં રહીને યજ્ઞ કરવામાં આવે ભગવાનના નામ લઈને. પણ પાપ મિશ્રિત હોવાથી, વિષ મિશ્રિત પકવાન હોવાથી તે અનુમોદીને નથી ગાંધીજીને. ગાંધીજી કુળધર્મ વૈષ્ણવ એટલે ખ્યાલ હતો કે યજ્ઞથી પુણ્ય થાય, પણ વિચારક કે આ ખરેખર પુણ્ય થાય? બધી હિંસા ચાલે છે. તો અને આ હિંસાનો ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધ બંને સમકાલીન જાહેરમાં વિરોધ દર્શાવ્યો છે. એ તો પાડા હોમાય, બકરા હોમાય, પશુ હોમાય. એટલે દયા જીવન જેનું સુરપતિ વેદ મંત્રના ઘોષથી કરે યજ્ઞ દે દાન, પણ હિંસા સહ ધર્મ તે વિષ મિશ્રિત પકવાન. આપઘાત કરનારને કમોદ બહુ થાય, પણ પરઘાતે બાંધ્યું વેર ઘણું લંબાય. અનંતકાલથી જીવ આપઘાત જ કરે છે. તો અનંતાનુમતિ કશાયથી ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મળે મરી રહ્યો છે, અને બીજાની હિંસા કરે, પરઘાતે વેર ઘણું બંધાય. જીવ હિંસા કરી એનું તો પાપ, પછી વેર પાછું ઉદયમાં આવે, એટલે પરંપરા બીજા ભવે ચાલે, ત્રીજા ભવે ચાલે. અને આ ભાવમાં દેહ છોડ્યો હોય એટલે રૌદ્ર ધ્યાન કરીને એટલે અધોગતિ, નરકની ગતિ થાય. આપણને જો મર કહે તો એ બહુ દુઃખ થાય, તો પરજીવને મારતા કેમ નહીં અચકાય? કોઈ આપણે મર કહેતો તો એ અપમાનિત લાગે આપણે કે આવું શું અમંગળ કેમ બોલો છો?
પોતાને મરવું ગમતું નથી, મરવો શબ્દ સાંભળવો નથી ગમતો, તો બીજાને કેમ ગમે? પોતાને જે પ્રતિકૂળ છે તે અન્ય પ્રત્યે ન આચરો તો પછી. અનંત ભૂત ભવે થયા કોણ નિજ મા બાપ, તો પરને હણતા ગણો સ્વજન હણ્યાનું પાપ. અથવા ખૂબ પૂર્વભવની શ્રદ્ધા હોય, આત્મા નિત્ય છે શ્રદ્ધા હોય, એટલે કેટલું માર્મિક વાત છે કે અનંત ભૂત ભવે થયા કોણ નિજ મા બાપ. અનંતકાળના પરિભ્રમણમાં કેટલા જીવો સાથે ઋણાનુબંધે આ જીવ એનો સંતાન થયો, એટલે સામેવાળો જીવ એના મા બાપ હોય. હવે એ જ ફરતા 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 પછી એ કૂતરો થાય, બકરો થાય, કંસારી થાય, વાંદો થાય, એને મારે તો એને એના બાપને માને માર્યા ને. કાચીડાનું બચ્ચું આવી ગયેલું દરવાજાની પ્રભુજીના વખતમાં. એક ભાઈ પછી કંઈક સાફ કરવા ગયા, એટલે થોડા ન કશાયના ભાવથી આમ બેદરકારીથી કાઢવા ગયા. એટલે પ્રભુજી જોયું કે છે આ જે જીવ છે કાચીડાનો, એ બચ્ચાનો જીવ, એ ઋણાનુબંધે ભેગો થયો છે. અત્યારે થયો ઋણાનુબંધે, ક્યારે પણ હશે તો એ મા બાપ હશે તો કોને માર્યા? અનંત ભૂત ભવે થયા કોણ નિજ બાપ. એટલે માને મારીને બાપને માર્યો એવું થયું ને. પણ આ જીવને આત્મા નિત્ય છે, જ્ઞાનની વાતમાં શ્રદ્ધા નથી આવતી, ગળે ઉતરતું નથી, એટલે આ પ્રત્યે ગેરઉપયોગ રહે છે. નહીં તો શેરડો પડે ને. ત્યારે એને ખબર પડે કે આ એના બાપુજી હતા, એનો એકનો એક દીકરો હતો, એને મારી નાખ્યો. તો એટલે પ્રભુજી આવી રીતે માર્મિક બોધ આપતા. તો પરને અણતા ગણો સ્વજન એણાનું પાપ. તો કોઈ બાપનું ખૂન કરે, કોઈ માનું ખૂન કરે, કોઈ દીકરાનું ખૂન કરે, કોઈ બેનનું ખૂન કરે, તો કેટલો પાપી કહેવાય? તો એ જ તો કરે છે આ જીવ. અભક્ષ ખાઈને એ જ કરે છે, અભક્ષ પીને એ જ કરે છે, હાલતા ચાલતા 5 સમિતિ નથી પાળતો ને મારે છે અનુપયોગી, એ જ કરે છે. અભક્ષ દવા લે છે, એટલે પોતાના મા બાપ ભાઈ બહેનને મારીને જીવે છે એવું થયું ને. આત્મા નિત્ય છે, ગળે ઉતરે તો. એટલે કહે છે સ્વજન વિયોગ ન ઘડી ગમે, તો જીવ હણો ન કોઈ, વિયોગ સદાનો મરણથી દીર્ઘ દ્રષ્ટિથી જોઈ. કોઈ સગાનો વિયોગ થાય, અમુક સમય સાથે છૂટા પડવાને તોય આંખમાં આંસુ આવી જાય. કોઈ ભણવા જતો હોય, કોઈ હોસ્ટેલમાં જઈને 6 મહિને આવવાનો હોય, કોઈ પરદેશ જતો હોય, હોસ્પિટલમાં જતો હોય, તોય દુઃખ થાય. તો મતલબ કે જે વિયોગ સદાનો મરણથી મારી નાખે, પછી ક્યારે? અનાદિ વિશ્વને આરે, પછી કહો મળીશું ક્યારે? ક્યારેય નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં. તો કેવું દુઃખ થશે? આ વિચાર જ નથી આવતો એને. નશામાં છે, મોહમાં સૂતો છે જીવ. કહે તને મારી પછી ઇન્દ્ર બનાવું તોય, કંઠે પ્રાણ છતાં ચહે જીવવાને સૌ કોઈ. એમ કે તો તને મારીને ઇન્દ્ર બનાવું તો. કોઈ કૂતરાને એમ કે તને પછી ઘર રહેવા આપીશ મોટું, તને હમણાં મારી નાખું, તું મરીને આ ઘરમાં આવી જશે. કોને મરવું ગમે? કોઈ પણ જીવને આપણે જીવ નથી આપી શકતા, તો મારવાનો કેવો અધિકાર છે? એટલે માહણો શબ્દના કરનાર. તેથી ત્રિભુવન રાજ્યથી જીવન જીવને પ્રિય, અભયદાન ઉત્તમ ગણી, કરો નહીં અપ્રિય. મુનિ સમાગમના પાઠમાં લગે જ ને કે જો હું આ સર્પથી, જો હું આ વાઘથી બચી જાઉં, આ તલવારથી બચી જાઉં, તો આખું મારું રાજ આપી દઉં, બધી અંતપુરની રાણીએ આપી દઉં, બધો વૈભવ આપી દઉં. કેટલો વાલો છે જીવને. 3 ભુવનનું રાજ આપે બચવા મળે તો. એટલે અભયદાન ઉત્તમ ગણી, કરો નહીં અપ્રિય. દેહ નાશ સમ વચન, ઘા મન બાળે બહુ ક્લેશ, આંખ તું તોડફોડ એ હિંસક આદેશ. એવા વચનો બોલે, મારી નાખ, તોડી નાખે નહીં, પાક કાપી નાખ, અનર્થ દંડ તો કરે, સાથે અનુમોદનાનું જીવ હિંસાનું પાપ બાંધ્યા. એવા વચનો વેધક બોલે, સામેવાળાના પ્રાણ હરે એવા. વ્યવહારિક ઘા તો વયો જાય, મન બાળ્યું હોય. એમાં એવું નહીં કે વચન ઘા મન બાળે બહુ ક્લેશ. પ્રભુજી દાખલો આપતા, એક માણસનો વાઘ સાથેનો સંબંધ થયો, દોસ્તી થઈ, ધર્મની વાત કરે એમાં. અને વાઘ રોજ એને સોનાનું ચેન, વીંટી એવું ઘરેણું આપે.
થોડોક અક્કલ ઓછી એટલે આ બધાને કહેતો ફર્યો કે મને તો વાઘ બધું આપે છે. એટલે ઈર્ષ્યા આવી કોઈને શીખવાડે છે કે કાંઈ રોજની દોસ્તી હોતી જ નથી. અને કૂતરો કહે છે એકવાર તો ખબર પડે. આ તો કહે છે બોટ હતો તે ત્યાં જઈને બધું ચેન લીધી ને પછી કે કૂતરા. વાઘ વિચારે છે કે આણે મને ધર્મનો ઉપદેશ તો આપ્યો છે, હવે સીધી હિંસા કેમ ફાડી ખાવું એને, પણ આને બોધ આપવું સમજવા માટે છે. પ્રભુશ્રીજી કહેતા દાખલો કહે છે કાલે તું આવ ને તો કુહાડી લઈને આવજે એક. આ તો પાછો કાલે ગયો મગરૂરીથી કુહાડી લઈને કે માર માથા મારામાં વાક્ય છે. ઘરેણું તો આપ્યું એ દિવસે તો કે નહીં મારું તો કે હું તને ફાડી ખાઈશ. નહીં શું મારું? માર્યું, ઘા પડ્યો મોટો માથા ઉપર કે હવે આવતો નહીં 15 દિવસ સુધી, પછી આવજે 16મે દિવસે. જાય છે 16મે દિવસે. હજી એને ખબર નથી, એને એમ કે 16મે દિવસથી પાછું આવક શરૂ થઈ જાય છે સોનાની. જાય છે કે છે આજે આવ્યો તો કે હા, તો કે જો આ તે ઘા મારેલો હોય. બોલે કાં તો સાવ રૂજાઈ ગયો છે. ઘા રૂજાઈ ગયો છે તે મને તે દિવસે કૂતરો કહેલો ને એ ઘા રૂજાણો નથી. હવે તો હમણાં જ વયો જાય અને ક્યારે આવતો નહીં તો ફાડી ખાઈશ તને. આ તો તે મને ધર્મનો બોધ આપેલો એટલે અત્યારે ફાડી નથી ખાતો હું તને. એટલે આ મોટી હિંસા છે. આવી હિંસાયુક્ત વચન બોલે, અભિમાનના આવેશમાં, અનુપયોગથી અથવા અનુમોદના કરીને પાંખ આંખ તું ફોડ તોડ આવું બધું કે. મૂકો હોળીમાં દિવાસળી. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું બધા સરખા જ પાપ છે. એટલે આવી ક્રિયામાં અનુમોદન ન અપાય. હિંસક જીવને મારવા કહેતો કોઈ અજાણ, કહેનારો તે કોટીનો હિંસા શિક્ષક જાણ. હિંસા કોઈ આ તો આ હડકાયું કૂતરું છે, મારી નાખો જલ્દી. સિંહને મારી નાખો, ચિત્તાને મારી નાખો, નાગને મારી નાખો. હિંસક જીવને મારવા કહેતો કોઈ અજાણ, કહેનારો તે કોટીનો હિંસા શિક્ષક. એ જે મારવાનું કહે છે જે એ પણ એ જ કોટીનો હિંસક થયો ને. કેમ? સર્પ માણસને મારવા આવે છે એટલે સર્પ હિંસક પ્રાણી છે. માણસ એને મારી નાખે તો માણસ હિંસક ન થયો? તો કોણ કોના ગુનાનું ફળ ભોગવે છે? એ માણસ જે મરી જવાનો છે એ બી નિમિત્ત કર્મ લઈને આવ્યો છે કે સર્પના ડંખથી મરવાનો છે. આયુ કર્મ નક્કી કરીને આવ્યો છે. નૈમિતિક સંબંધ હોય છે. 1000 જણ ઊભા હોય, શાસ્ત્રમાં વાત આવે છે, અને સર્પ નીકળે તો જેની સાથે પૂર્વભવનું વેર હોય એને જ મારે, બધાને ન મારે. કંઈ ડંખ માણસ એ કંઈ સાપનો ખોરાક નથી. એટલે કર્મનો સિદ્ધાંત સમજાય. ગાંધીજીએ કુપોદોને પૂછ્યું, આશ્રમમાં સર્પ બહુ નીકળતા હતા, તો કે મને સર્પ આવે એમ ધસીને અને બીજી રીતે હું ભાગી ન શકું તો મારે મારવો કે નહીં? એટલે કુપોલદેવ વિવેકપૂર્વક જવાબ આપે છે કે સીધું એમ કહીએ કે આ ડંખ કરવા દો તો ગાંધીજી તો વકીલ હતા ને, ક્યાંથી સમજે? એટલે કે જે સીધું કરવા દો એમ તો કહેવું વિચારપૂર્વક કહેવું પડે, પણ એમ કેમ કહેવાય મારો? પછી સમજાવે છે કુપોલદેવને 530મા પત્રમાં કે સિંહ, વાઘ, આ જે સર્પ આવ્યો છે એનો ગુણ જ છે હિંસાનો. એને ખબર નથી, એને દેહાધ્યાસ છે એટલે ડંખ દેશે. એને પૂર્ણ પ્રતીતિ છે કે હું શરીર છું. હવે તમને પણ પૂર્ણ પ્રતીતિ હોય કે હું શરીર છું, અને આટલો દેહાધ્યાસ હોય કે તમારે ગમે તેમ કરીને તમારા પ્રાણ બીજા જીવોના પ્રાણના ભોગે પણ તમારે જીવવું છે, તો તમને એમ કહેવાય તમે એને મારી નાખો એટલે બચી જાઓ તમે. પછી શું થાય? આવું કાર્ય કરે એટલે અધોગતિ થાય. તો કુપોલદેવ કહે છે આવું નરકે જવાનું સલાહ ભરેલું છે. એટલે નરકે જવાનું જ્ઞાની ક્યારે કે એ તો તમારે અને અમારે સપને પણ ન હોય કે આવી હિંસાના ભાવ. એટલે શું? જો તમારે સર્પની જેમ દેહાધ્યાસ ન હોય અને તમે સમજતા હો કે હું શરીર નથી, હું આત્મા છું, તો સર્પને સર્પનું કામ કરવા દો. અને એમ કહો કે તમે બી મારો એને તો તમે સર્પ જ થયા ને. 2 હાથ ને 2 પગવાળા સર્પ. સર્પને તો વિચાર વિવેક નથી, આ વિચાર વિવેકવાળો સર્પ થયો. એટલે તરતમ જોગે તરતમ વાસના થાય, પછી વધારે ગુના કરે.
એટલે કહે છે, હિંસક જીવને મારવા કહેતો કોઈ અજાણ, કહેનારો તે કોટીનો હિંસા શિક્ષક જાણ. દયા રીબાતાને હણે એમ કહે મતિ મૂઢ, કર્મ ન છોડે કોઈને હણો કર્મ ગતિ ગૂઢ. કોઈ રીબાતો હોય અને મતિ મૂઢ એટલે બ્રહ્મચારી લખે છે અક્કલ નથી અને કહે છે આ કેટલો રીબાય છે અને મારી નાખો. આનો દાખલો બનેલો સાબરમતી આશ્રમમાં વાછરડું તરફડતું હતું પીડાથી. ગાંધીજીએ મરવી નાખ્યું. કેમ? એ બિચારું તરફડે છે, કેટલું રીબાય છે. એ રીબાતું હતું સંઘની પંચેન્દ્રિય જીવ, એ મરે છે, રીબાય છે. એણે કઈ તપશ્ચર્યા કરેલી, કયો છૂટવાનો માર્ગ આરાધેલો કે સીધો એ સર્વાસિદ્ધમાં જશે કે મોક્ષે જશે. એ વાછરડું મરીને મોક્ષે જવાનું હતું, તો પછી એ કોઈ પીડા ન હોય એને. આમાં શું લખે છે? દયા રીબાતાને હણે એમ કહે મતિ મૂળ. કોઈ રીબાતો હોય. મર્સી કિલિંગ, યુથાનેશિયા. આજકાલ તો મોડર્નાઇઝેશન નામે, બ્રોડ માઇન્ડેડનેસના નામે આવું બધું ચાલ્યું છે કે દયાથી મારી નાખવાના. એટલે દર્દીને રોગ અસાધ્ય હોય એટલે એને મારી નાખવાનો, એટલે પીડા ના થાય. કદાચ દર્દી આર્ત ધ્યાનથી એમ કહે પણ ખરો કે મને મારી નાખો, પણ મરીને ક્યાં મોક્ષે જવાનો છે? કરેલા કર્મ તો ભોગવવાના જ છે. કદાચ મારી નાખીએ આપણે, એના કર્મ પૂરા નથી થવાના કાંઈ, પછી તો આના કરતાં અધોગતિએ જશે આર્ત ધ્યાનથી. એ સમાધિ મરણ કરે જ્યારે એ એમ કહે છે મને મારી નાખો, કે વાછરડું રીબાય છે ત્યારે તમે એને ગોળીથી મારી નાખો, ત્યારે સમાધિ મરણ કરે છે. તો ક્યાં મોક્ષે જવાનું છે? પછી જે ગતિ હશે આના કરતાં ખરાબ હશે ને, તો આના કરતાં વધારે પીડા હશે. જીવ મરીને જો નરકે જાય તો તેને એક સમય પણ ત્યાં શાતાનો અવકાશ નથી અને અસંખ્યાત વર્ષો સુધી નરકનું આયુષ્ય ભોગવશે. અને જો નિગોદમાં જાય તો એક નારકીના આખા આયખાની 33 કરોડ સાગરોપમની 7મી નરકની પીડા એ નિગોદનો જીવ એક સમયમાં ભોગવે છે. બ્રહ્મચારી કહે છે આ ગળે ઉતરો સમય. અને પશુમાં જાય તો તિર્યંજ ગતિમાં પશુનું દુઃખ તો નજરે દેખાય છે. માણસના દુઃખે નજરે દેખાય છે, તો પશુ પંખીના દુઃખ નથી દેખાતા? એટલે કહે છે કે હિંસક જીવને દયા રીબાતાને હણે એમ કહેતા મતિમૂળ, કર્મ છોડે કોઈને હણો કર્મ ગતિ ગૂઢ. કર્મ 2 ડગલા આગળ ને આગળ 14 રાજલોકમાં. એટલે કર્મથી ભાગી ગઈ કર્મ ભૂલથાપ ખાય એમ નથી. સૂર્યકિરણથી શીત વધે. પછી કહે છે હિંસા ક્યારે સુખદાયક થાય? એટલે દાખલા આપે છે બ્રહ્મચારીજી, સોસરવા ઉતરી જાય હૃદયમાં એવા કે સૂર્યકિરણથી શીત વધે, જળ મતતા ઘી થાય, શશિકિરણથી દાજે તો હિંસા સુખદાય. કે સૂર્યના કિરણથી જેમ જેમ તડકો વધતો જાય એમ ઠંડક થતી જાય, પાણીને વેલોવે ઘી નીકળે, અને ચાંદનીના કરણ પૂર્ણિમાના ચાંદને ઠંડો એનાથી દાજે કોઈ તો હિંસા સુખદાયક થાય. હજી આગળ કહે છે પછી સર્પમુખે અમૃત મળે, સાપના મોઢામાં ઝેર હોય એને બદલે અમૃત નીકળે, તુષ ખાંડે કણ થાય, ફોતરા ખાંડીએ અને દાણા નીકળે. સૂત વંધ્યાનો જો જડે, વંધ્યા પુત્ર કોઈ એવો છોકરો મળી જાય કે કોનો વાંજણીનો છોકરો, એવું બને ક્યારે? એવું ન બને તો હિંસા ક્યારે સુખદાયક થાય નહીં. જો આ ન બનતું હોય તો, આવું બનતું હોય તો હિંસા સુખદાયક હોય. કહે છે તેલ જ્યારે રેતી પીલે ઝેર વડે જ જીવાય, સૂરજ ઉગે રાત્રિએ તો હિંસા સુખદાય. રેતી પીલે તેલ નીકળતું હોય અને ઝેરથી જીવાતું હોય અને રાત્રે સૂરજ ઉગે તો હિંસા સુખદાય ગણાય. એ ક્યારે બનવાનું નથી. એ રીતે ક્યારે હિંસા સુખદાયક થાય નહીં. જડ જાણે જો જીવને, જીવ કદી જડ થાય, દેહધારી કો ના મરે તો હિંસા સુખદાય. જેણે જેને તનુધારી મરવાનો, જે જાયું તે જાય, શરીર બન્યું એટલે મરવાનો. જો દેહધારી અમર થઈ જાય, મરે જ નહીં, તો પછી હિંસા સુખદાય થાય. એવું તો ક્યારે બને જ નહીં. એટલે હિંસા એકાંતે દુઃખદાયી છે. આ દયાનું મહાત્મ્ય છે. દુઃખ દીધે દુઃખ પામીએ, સુખ દીધે સુખ થાય, સમ્યક દ્રષ્ટિ આવતા દેહ દ્રષ્ટિ દૂર જાય.
જ્યારે ખરેખર દુઃખ એ સમજે કે બીજાને દુઃખી કરશો તો દુઃખી થશો, બીજાને સુખી કરશો તો સુખી થશો. આ ભાવ ક્યારે આવે? જ્યારે કશાય જાય, પોતાના આત્માની સ્વદયા ખીલે, દેહને આત્મા ભિન્ન છે ખબર પડે, એટલે સમ્યક દ્રષ્ટિ આવતા પછી દેહ દ્રષ્ટિ દૂર થાય, પછી સામેવાળાને એ દેહ નહીં આત્મા જોવે, પછી ખરી દયા જન્મે. કુપદો લખ્યું ને, પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ ગઈ આત્મામાં, ગયો દેહથી નહીં. દેહ દ્રષ્ટિ દૂર જાય, આવી થાય પછી સમ્યક દર્શન થાય. લાંબુ આયુષ્ય, યશ મળે, નિરોગી સૌ સુખ હોય, સત્સંગતિ, સુંદર શરીર, ફળ કરુણાના જોઈ. આવી દયા પાળે ઉપયોગપૂર્વક આત્માના લક્ષ્ય, એટલે પછી એને વ્યવહારિક રીતે લાંબુ આયુષ્ય, નામ કર્મનો ઉદય, શાતાવેદનો કર્મ એટલે રોગ ન થાય, અને સત્સંગતિ મળે. એટલે વ્યવહારે સુખી અને પરમાર્થે સુખી, અને પરંપરાએ પુણ્યાનુબંધી પુણ્ય હિસાબે મોક્ષ માર્ગમાં આગળ ધપતો જાય. લખે છે, ઉત્તમ પદ, નિર્ભય, સબળ, શોક રહિત મન હોય, કળાકુશળ સુખી જીવન પર, ફળ કરુણાના જોઈ. હવે દયા પાળે પછી વ્યવહારિક સુખે મળે બધામાં. દયાપાત્રને દયાળુ એ બંનેને સુખરૂપ, દયા પ્રવાહે જગ જીવે, સમજો દયા સ્વરૂપ. દયા કરનારને અને જે દયાપાત્ર જીવ છે એને બંનેનું સુખનું કારણ છે. પ્રથમ જ્ઞાન ને પછી દયા, કહે વીર ભગવંત, મોહ દયા સંકિત વિના નહીં આણે ભવંત. પ્રથમ જ્ઞાન ને પછી દયા. પડમમ નાણમ તયો દયા. કોઈ માછીમારને કહે છે કે મારે બુઢા મા બાપ છે, 3 છોકરી પરણાવવાની છે, મારી માછલા પકડવાની જાળ તૂટી ગઈ છે, કર કરે, નહીં તો મારા છોકરા છે મા બાપ ભૂખ્યા મરી જશે, એક ઝાડ લઈ દો. આપણે ઝાડ લઈ દઈએ તો દયા કરી. કોઈને પરણવાનું નથી મળતું, કન્યા ગોતી દીધી એને, પરણ, દયા કરી. પ્રભુ કહે એને ગળે પથ્થરો મારીને નાખ્યો કૂવામાં, કે પડ હવે. આવા તો કેટલા બધા શાસ્ત્રોમાં દાખલા છે. આવા પ્રભુજી પાસે એક ડોશીમાં આવ્યા, આવીને ઊભી રહી, પગે લાગે છે, હાથ જોડે છે, અને પછી પતી ગયું, નમસ્કાર ઝીલ્યા પ્રભુજી, જાતી નથી. એટલે પ્રભુ કે બોલ શું જોઈએ છે તારે? તો કે છોકરો. તો કે મેર ગાંડી, અમે તે અનંત સંસાર પ્રભુનું કારણ તને આપતા છું, આ માગો આવી? ભક્તિ ભજન કર, અમે છૂટવાનું કારણ આપીએ કે બંધાવાનું કારણ આપીએ? લોકો આ દયા નથી, આ મોહ દયા છે. મોહ દયા સંકિત વિના નહીં આણે ભવંત. અને આવી આપણી જે બધી દયા હોય છે, મોહ દયા હોય છે. પણ મોહ છતાં દયા માનવાથી, મોહ છતાં અનુકંપા માનવાથી કર્મ ભૂલતા ખાવાનું નથી. સત્સંગ ભક્તિમાં કેમ અવાય? પછી પત્નીને કેવું દુઃખ થશે, એ બિચારી રડશે. સત્સંગ ભક્તિમાં કેમ અવાય? પછી આ ઘરના બધા એકલા થઈ જાય છે. સત્સંગ ભક્તિમાં કેમ જવાય? આ છોકરા હજી નાના છે. આ મોહ દયા છે, દયા નથી. દયા એક જ છે, જે ક્રિયાનું ફળ પોતા માટે અને સામાવાળા માટે કર્મબંધથી મુક્ત થવાનું હોય, સંસાર પરિભ્રમણથી છૂટવાનું હોય, તો દયા, નહીં તો મોહ દયા કહેવાય. એટલે કુપોદ્વૈત 773માં પત્રમાં લખેલું છે, મોહ છતાં અનુકંપા માનવાથી અને પ્રમાદ છતાં ઉદય માનવાથી કર્મ ભૂલથાપ ખાવાનું નથી. ખોટા ખાતા ખતવીએ તો ત્યાં કાંઈ પોપાબાઈનું રાજ નથી, પ્રભુજીજી કહેતા. એટલે કહે છે, મોહ દયા સંકિત વિના નહીં આણે ભવંત. એ છૂટવાનું કારણ ન થાય, વ્યવહારિક પુણ્ય બંધાય. બિલાડીના મોઢામાં આવેલો ઉંદર બિલાડીની દયા ખાય કે બિચારી હું ભાગી જઈશ, છટકી જાય તો ભૂખી રહી જશે, તો શું થાય બીજી મિનિટે? આ દયા છે? મૂર્ખામી છે. એટલે છૂટવાનું. બ્રહ્મચારીજીને કોઈ સવાલ પૂછેલો આબુ ક્ષેત્રે સત્સંગમાં, કે મા બાપ પેટે પાંદા બાંધીને છોકરાને મોટો કર્યો,
એના પૈસા ભેગા કરીને સ્કૂલની ફી આપીને ભણાવ્યો. હવે છોકરો મોટો થઈને ધર્મ વયો જાય તો જુવાન થઈને તો મા બાપની દયાનું શું? બ્રહ્મચારી જવાબ આપે છે કે ખરેખર એ જીવ જો આત્માર્થ નીકળ્યો હોય તો મા બાપે છોકરાને મોટો કર્યો છે એ આત્માર્થ નહીં, મોહથી કરેલો છે. ભલે આપણે એને વ્યવહારિક ગણીએ, સમજ ગણીએ, ફરજ ગણીએ. વ્યવહાર જો છોકરો ખરેખર આત્માર્થ નીકળતો હોય ઘર છોડીને તો એ મા બાપના ગુનામાં આવતો નથી. એટલે કહે છે મોહદયા સંકિત વિના નહીં આણે ભવંત, કષ્ટ હરે કર્મો અણે ભવતરની જીવ પાય, સમતા સ્નેહ ઉરે ભરે મોક્ષ દયાથી થાય. મોક્ષનું મૂળ કારણ દયા છે. જૈનેતરમાં બી दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छांडिए जब लग घट में प्राण. યત્નાપૂર્વક વર્તવું, જીવ રક્ષાને કાજ, દ્રવ્ય દયાતે જાણવી એમ કહે જિંદ્રાજ. 5 સમિતિ અને 3 ગુપ્તી, ખાવું પીવું, વસ્તુ ઉપાડવી મૂકવી, ચાલવું, લઘુશંકા દીર્ઘશંકા, આદાન નિક્ષેપણ, બધું આ 5 સમિતિ અને પછી મન વચન અને કાયાની ગુપ્તી. એટલે યત્નાપૂર્વક વર્તન કરે આ બાહ્ય જીવને એવી રીતે બચાવે આ વર્તનથી, આ દ્રવ્ય દયાથી. દુર્ગતિને જીવ સાધતો જાણી દે ઉપદેશ, નિષ્કારણ કરુણા વડે ભાવ દયાથી જીનેશ. ખરી દયા અનંત કાળથી જીવ રખડી રહ્યો છે, 4 ગતિ 24 દંડક જન્મ મરણના ફેરા કરી રહ્યો છે, એને છોડવાનું જે બોધ આપે, ઉપદેશ આપે, નિમિત્ત બને આ સાચી ભાવ દયા. અને આ છૂટવાનું કારણ થાય પાત્ર સામેવાળા જીવને અને પોતાને પણ. ભાવદયાને કારણે દ્રવ્યદયાને ધાર, ભાવદયા પરિણામનો દ્રવ્યદયા વ્યવહાર. એટલે દ્રવ્યદયાનો લક્ષ્ય પણ ભાવદયા જોવો જોઈએ. માર્ગદર્શન ગુણ છે, બાડા બોબડા લુલા લંગડાને બનતી મદદ કરે, ના નથી, નિષેધ નથી. મુખ્ય ધર્મ આ છે દયા. અનાદિનો મિથ્યાત્વથી ભમુ 4 ગતિમાય, તત્વ ન સમજ્યો વળી નહીં પાળી જીનાજ્ઞા કાંઈ. નહીં તો શુભ અશુભ બંધે જ કરે, છૂટવાનું કારણ થાય જ નહીં. એમ ચિંતવી ધર્મનું આરાધન ઉર્ધાર, સ્વદયા તો ત્યારે પડે જ્યારે જાગે સુવિચાર. આ બહુ પુણ્ય કર્યા પુણ્યથીમાં કોપાતો લખ્યું ને અમૂલ્ય તત્વ વિચારમાં કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં રાચી રહ્યો. તું તારું જ ખૂન કર્યા કરો છો ક્ષણે ક્ષણે. આ વિચાર, આ સાચી દયા. અને આ દયા ઉગે પછી જ બીજાની દયા કરી શકે. જો સદગુરુના ઉપદેશથી સૂક્ષ્મ વિવેકી થાય, સ્વરૂપ વિચારે પ્રગટતી સ્વરૂપ દયા સુખદાય. આત્મદ્રષ્ટિ થાય પછી ખરી દયા જન્મે. શિષ્ય દોષ કાંટા સમા, ઉખાડવા ગુરુરાજ, કઠિન વચન ભોકે કદી, ઊંડી સોય સમકાજ. એટલે બધા જે કુપોદય મોક્ષમાં દયાના બધા કયા છે, અનુરાગ દયા, સ્વદયા, દ્રવ્ય દયા, ભાવ દયા, એ બધું સમજાવે છે બ્રહ્મચારીજી કાવ્યોમાં. તોય અયોગ્ય ગણાય ના દયામૂલ પરિણામ, તે અનુબંધ દયા કહી શિષ્ય હિતનું કામ. ત્રાડુકી નહીં બોલી પણ સામેવાળાનું કલ્યાણ થવાનું, એટલે નિષ્કારણ કરુણા, એને બદલામાં કંઈ જોતું નથી. શુદ્ધ સાદ ઉપયોગમાં રહે એકતા ભાવ, અભેદ ઉપયોગે ગણો નિશ્ચય દયા પ્રભાવ. છેલ્લે તો આ નિશ્ચય દયા, શુદ્ધ સાધ્ય ઉપયોગમાં રહે એકતા ભાવ. હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. મનથી પણ ગુનો ન કરે. ચિત્ત ભૂમિમાં રોપજો દયાવેલ સુખ મૂળ, વિનય વારીથી સિંચતા ગુરુ ભક્તિરૂપ ફૂલ. બ્રહ્મચારી રૂપકથી બધું સમજાવે છે કે આ ચિત્તરૂપી ભૂમિમાં દયાનો વેલો રોપજો અને વિનયથી સિંચન કરજો, અને ગુરુ ભક્તિરૂપ ફૂલ. અભેદ ભાવે ભક્તિનું ફળ આવે નિર્વાણ, તેથી સુખ અનંતનું મૂળ છે દયા પ્રમાણ. આ કરતાં કરતાં જીવ આગળ વધે અને છેલ્લું પરિણામ એનું જ્ઞાન થાય, પછી મોક્ષ થાય. એટલે કહે છે અનંત સુખનું મૂળ આ દયા છે. દયા ધર્મ કા મૂલ હે. આ જ વાત છે. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ. બધા જ્ઞાનીઓનો આ જ અભિપ્રાય છે. ગણ સૌ પ્રાણી આત્મવત, મૈત્રી ભાવના ભાવ, યથાશક્તિ ઉપકાર કર દયા દિલમાં લાવ. એટલે બીજા જીવોને હણે નહીં, એકેન્દ્રિય લઈને પંચેન્દ્રિય લઈને. આ જૈન ધર્મની દયા. બીજે દયા છે અન્ય ધર્મ જૈનેતરમાં,
બહુ તો માણસની દયા છે. વૈષ્ણવ ધર્મમાં, બ્રાહ્મણ ધર્મમાં ગાય, ભેંસ, પશુ પક્ષીની દયા છે, એના કરતાં આગળ. અને આજે દર્શન જ નથી, પણ ક્રિશ્ચન, ખ્રિસ્તી ધર્મ, મુસલમાન ધર્મ, માણસને મદદ કરો બસ, પશુને તો ફાડી ખાવાના. એ તો જગત કરતાં એ આપણા માટે જ બનાવ્યા છે પશુ, એટલે ખોરાક તરીકે વાપરવાના. એટલે બહુ એકાંતે આ અનેકાંત સ્યાદવાદ છે, વિશાળ અભિગમથી દયા, એ આ વિતરાગના માર્ગની દયા જે કેવળી ભગવાને પ્રરૂપી છે, તીર્થંકર ભગવાને, એ બીજા ધર્મમાં નથી. એટલે કહે છે, ગણ સૌ પ્રાણી આત્મવત, મૈત્રી ભાવના ભાવ, યથાશક્તિ ઉપકાર કર, દયા દિલમાં લાવો. અપકારી અપરાધીનું બુરું ન ચિંતવ, કાંઈ મનથી પણ બુરું નથી ચિંતવાનું. ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા. આ કોનું? શ્રી કૃષ્ણનો. અને ક્રિશ્ચનનો, મુસલમાન, યહૂદીનો ઈંટનો જવાબ પથ્થરથી આપો. ભગવાન મહાવીરનો, કુપાવદેવનો, ગાંધીજીએ કહ્યું ને, ખૂન કરનાર પ્રત્યે પણ દ્વેષ, હિંસાભાવ ન કરવો, આ દયા. એમ કરીને કુપાવદેવે તે કહી દીધું કે તમારું ખૂન થવાનું છે, પણ એ કેમ સમજાય? એનાથી શું અજાણ્યું હતું? એટલે વેરી સાથે પણ દયાભાવ રાખવાનો. માણો ચંડકોશિક, બુજ. એટલે અપકારી અપરાધીનું બુરું ન ચિંતો. જેણે અપકારી છે, અપરાધી છે, ન્યાયને કાંટે, એનું બુરું નથી ચિંતવાનું. આપણે ભલું ભૂંડું કરનારનું ચિંતાવ તું મનમાં, તારું ભૂંડું કરનાર તું ભલું ચિંતાવ. દ્વેષ ન કર, દાખવ નહીં, વર્તન બે પરવાય, કર્મરોગ તેને પીડે, સેવા લાયક ભાઈ. જે સામેવાળો જે એવું હિંસા કરે છે, તને દુઃખ આપે છે, એ કર્મરોગથી પીડાય છે, એ રોગી છે. હવે રોગીને તું સજા કરે તો તે દયા ન રાખીને, રોગી તો એની શુશ્રૂષા કરવી જોઈએ, એટલે એને દયાના ઘૂંટડા પીવડાવવા જોઈએ. એમ કે કર્મરોગ તેને પીડે, સેવા લાયક ભાઈ. એ તો એને કર્મરોગથી એ રૂગ્ણ છે, પેશન્ટ છે, દર્દી છે, એ સેવા લાયક છે. એટલે અપકારી અપરાધીનું બુરું ન ચિંતાવ. અને કહે છે, દ્વેષ ન કર, દાખવ નહીં, વર્તન બે પરવાય. તું દ્વેષ નહીં કરે એની સાથે. સુદયા ધર્મ પરમ કયો, ગહન ધર્મનો મર્મ, સમજીને જે સેવશે તે લેશે શિવ શર્મ. શિવ સુખ પામશે. પછી કોટી ગ્રંથે જે કહ્યું, મહાભારતે સાર, પર પીડા ત્યાં પાપ છે, પુણ્ય જ પરોપકાર. ગોપાલદેવે ભાવનાબોધમાં શરૂઆતમાં જ લખ્યું છે ને, નીતિ સજો પરઠો પરોપકાર. નીતિ પ્રભુ ભજો, નીતિ સજો પરઠો પરોપકાર. પણ પરોપકાર એટલે આત્માની દયા છોડીને પાછું વ્યવહારિક દયામાં મોહ દયા તરીકે, માન માટે, નામના માટે, પૈસા માટે ભાગવાનું નથી. આત્માની દયા, સામેવાળો જીવ છૂટે અને હું એ વહેલો છૂટું, આ દયા, આ ઉપકાર સાચો. પાપ પુણ્યથી પર રહી, આવી વાત આજ, પાપ પુણ્યથી પર રહી, શુદ્ધ ભાવની વાત, આ દયા. શુભ બાંધવા માટે નહીં, પુણ્ય કમાવા માટે નહીં, છૂટવા માટે. પાપ પુણ્યથી પર રહી, શુદ્ધ ભાવની વાત, ગુરુ ગમતી તે જાણતા, નિજ પર હિત સાક્ષાત. એટલે જ્યારે સાચી દયાનું રૂપ સમજાય, કશાય જાય, સત્પુરુષ પ્રત્યે ભક્તિ ઉગે, સાચા સત્પુરુષની શ્રદ્ધા આવે, પછી જે દયા ખીલે એ છૂટવાનું કારણ બને. અને પછી એ દયા છે નિજ પર હિત, એટલે સ્વ પર કલ્યાણનું કારણ બને. જે ભગવાન તીર્થંકરોએ કર્યું, કેવળીએ કર્યું, કુપાવદેવે કર્યું, પ્રભુશ્રીજી બ્રહ્મચારી કરીને સ્વ પર કલ્યાણ અર્થે, જગતનું કલ્યાણ, સ્વ પર કલ્યાણ અર્થે સર્વતોભદ્ર નીકળી જવું છે આ દયા. એટલે ગુરુ ગમથી તે જાણતા, નિજ પર હિત સાક્ષાત. એટલે ગુરુના લક્ષ્ય એ દયા થાય, આત્માના લક્ષ્ય ગુરુ ગમથી એ દયા થાય, તો એ દયા છૂટવાનું કારણ બને છે. એટલે આ નિર્મળ દયા, એટલે આ દયા ધર્મ. એટલે પ્રજ્ઞાબોધમાં આ પાઠ ચોથો છે. મોક્ષમાળામાં જે પાઠો હોય એ વિવેચનમાં, પ્રવેશિકામાં અને પ્રજ્ઞાબોધમાં ઘણા બધા પાઠોનું અનુસંધાન મળી જ જાય. એટલે એ રીતે આપણે મોક્ષમાળાના અભ્યાસ વખતે મોક્ષમાળા પ્રવેશિકા, મોક્ષમાળા વિવેચન અને આ પ્રજ્ઞાબોધ રાખીએ
અને જ્ઞાનીના વચનને સમજવાની કોશિશ કરીએ તો મોક્ષમાળા કુપોદે લખ્યું છે મોક્ષનું કારણ થઈ પડશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.